હું સરવૈયા મંદિરજી તળાજા તાલુકા પ્રમુખ આજ રોજ ડાટા ગામની આંગણે ક્ષત્રિય સમાજ સાથે 18 વરણ સાથે રહીને ડાઠા ગામના આંગણે જે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ છે રદ નહીં કરે તો ડાઠા ગામ ક્ષત્રિય સમાજની સાથે સાથે ડાઠા ગામને 18 વરણને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ રાજકીય આગેવાનોએ ડાઠાની માલપા પ્રવેશ કરવો નહીં, કોઈ પણ જાતની મિટિંગો ડાઠાની માલપા રાખવી નહીં. જે હાલમાં ડાઠા ગામની શાંતિથી જે જળવાઈ રહી છે, જો ડાઠા ગામને આંગણે ગામજનોએ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો નેતાનો બહિષ્કાર કર્યો છે 18 વરણની સાથે, જે કોઈ પણ રાજકીય આગેવાનો ગામમાં પ્રચાર કરવા આવશે અને ગામની શાંતિ છે એ ડખોળાશે તો એનો ફક્ત ને ફક્ત જવાબદાર જે તે આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા તો રાજકીય આગેવાનો રહેશે. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે હરેક જિલ્લાના હરેક તાલુકાના ગામડે ગામડે જઈને પાર્ટ 2 જે અમે ક્ષત્રિય સમાજની સંકલ્પ સમિતિએ નક્કી કર્યું છે, પાર્ટ 2 ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટી ભાજપની વિરુદ્ધ મતદાન કરાવવાનું કહેવામાં આવશું. એટલે વહેલી તકે આનો નિર્ણય આવે, રૂપાલા સાહેબની ટિકિટ છે એ રદ કરવામાં આવે, નકર આનું જે કાંઈ પરિણામ ભોગવા છે એ આ સત્તાધારી પક્ષ તૈયાર રહે. જય ભવાની, જય ભવાની.